નવેમ્બર 2024ના સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે। અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો છે। અમદાવાદના આંબલી બોપલ રોડ પર 25 નવેમ્બર 2024ના સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી। કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગરેટ પીતો રહ્યો હતો। અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને 2 મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બરના રોજ એસજી હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલિંગ કરી રહેલા 2 ડોક્ટરોને અજાણ્યા કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ટક્કર મારી હતી। જોકે કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો અને આરોપી પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો। ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી। ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો। તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શોરૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી। કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે। જે થલતેજ વિસ્તારમાં રહે છે। કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે 4 થી 5 વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગરેટના દમ મારતો રહ્યો હતો। અકસ્માતની પોલીસને જાણ થતાં જ અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી। બોપલ આંબલી રોડ પર સવારના સમયે ટ્રાફિકથી ધમધમતો હતો ત્યારે જ ઓડી કારના ચાલકે સર્જેલા આતંકના કારણે રસ્તા પર ભાગમભાગના દ્રશ્યો સર્જાયા હતા। ઓડી કારના ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો। અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી હતી। ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયા ખાતો જોવા મળ્યો હતો। બોપલ આંબલી રોડ પર નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલ સામે 2 મહિના પહેલા પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો હતો। 16 સપ્ટેમ્બરના રોજ જાયડસ 4 રસ્તા પાસે એક લાલ કલરની જીપ કંપાસ કારમાં સવાર રિપલને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો। નશાની હાલતમાં ઓડી કાર પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલને દારૂની લત છોડાવવા માટે 2 વખત રિહેબ સેન્ટરમાં લઈ જવાયો હતો। તેમ છતાં તેની લત છૂટી ન હોવાનું જાણવા મળ્યું છે। રિપલના પિતાના અવસાન બાદ તે તેના માતા સાથે રહે છે। બાબા નામથી છે। તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુનિલ શેટ્ટી અને પલક તિવારી સાથે તસવીર રિપલ પંચાલનું ઇન્સ્ટાગ્રામ પર બાબા રિપલ પંચાલ નામથી એકાઉન્ટ છે અને તે રીલ બનાવતો રહે છે। તેમજ બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી તથા પલક તિવારી સાથે પણ તેમની તસવીરો છે।